તમ સ્કંદ 3 અધ્યાય 12 સનકાદિ કુમારો અને અન્યની ઉત્પત્તિ. શ્લોક સંખ્યા 8, 9, 10 અને 11. 8, 9, 10માં તાત્પર્ય નથી, એટલે આપણે શ્લોક સંખ્યા 11નું પારાયણ કરીશું. અત હૃદય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો અશુહ પ્રાણવાયુ વ્યોમ આકાશ વાયુ હવા અગ્નિ અગ્નિ જલમ પાણી મહી પૃથ્વી સૂર્ય સૂર્ય ચંદ્ર ચંદ્ર તપ તપ ચ તેમજ એવ નક્કી સ્થાનાની એ બધા સ્થાનો અગ્રે અગાઉથી કૃતાની કરેલા તે તારે માટે. અનુવાદ છે, પણ એ પહેલા આપણે 8, 9 ને 10 શ્લોક લઈ લઈએ જેમાં તાત્પર્ય નથી. સવે સુરોદ દેવાનામ પૂર્વજો ભગવાન ભવ નામાની કુરુ મે ઘાત સ્થાનાની ચ જગદગુરુ. સતૈવે નક્કી રુરોદ મોટેથી રડવા લાગ્યો. દેવાનામ પૂર્વજ દેવોમાં સૌથી પહેલા જન્મેલ ભગવાન અત્યંત શક્તિ સંપન્ન ભવ ભગવાન શિવ નામાની જુદા જુદા નામ કુરુ કરો મેં મારા ઘાત એ વિધાતા સ્થાનાની સ્થાન ચ અને જગત ગુરુ એ વિશ્વના ગુરુ. અનુવાદ તેના જન્મ પછી તે રડવા લાગ્યો, હે વિધાતા હે જગત ગુરુ કૃપા કરી મારા નામ અને સ્થાનનો નિર્દેશ કરો. શ્લોક સંખ્યા 9. ઇતિ તસ્ય વચ પાદ્મો ભગવાન પરિપાલયન અભ્યાત અભદ્રય વાચા મામ રોદિસ્તત્કરોમિ તે. ઇતિ એમ તસ્ય તેનું વચઃ વિનંતી પાદમઃ કમળમાંથી જે જન્મ્યા છે તે ભગવાન શક્તિમાન પરિપાલાયન વિનંતી સ્વીકારીને અભ્યઘાત શાંત કર્યો ભદ્રયા સૌમ્ય વાચા વાણી વડે મા રોદિહ રડીશ નહીં તત તે કરોમી હું કરીશ તે તારી ઈચ્છા મુજબ. અનુવાદ કમળમાંથી જન્મેલા અત્યંત શક્તિશાળી બ્રહ્માએ સૌમ્ય વાણીથી તે બાળકને શાંત કર્યો તથા તેની વિનંતી સ્વીકારતા કહ્યું, રડીશ નહીં, તારી ઈચ્છા અનુસાર હું તે કરીશ. શ્લોક સંખ્યા 10. યદ્રોદીહ શુરુશ્રેષ્ઠ સાદ્રેગ ઇવ બાલક તત્ સ્વામી વિધાસ્યંતી નામના રુદ્ર ઇતિ પ્રજાઃ. યત જેવી રીતે અરોધી મોઢેથી રુદન કર્યું, સુરશ્રેષ્ઠ એ દેવોમાં મુખ્ય, સ ઉદ્રેગ બહુ ચિંતાથી, ઇવ ની જેમ બાલક બાળક, તત માટે, ત્વામ તને, અભિધ્યાસ્યંતી નામથી કહેશે, નામના નામથી, રુદ્ર રુદ્ર ઇતિ એ રીતે, પ્રજા લોકો. અનુવાદ ત્યાર પછી બ્રહ્માજીએ કહ્યું, હે દેવોમાં શ્રેષ્ઠ, તમે આ રીતે વ્યગ્ર થઈને રુદન કર્યું છે માટે લોકો તમને રુદ્ર નામથી ઓળખશે. શ્લોક સંખ્યા 11 યાજ્ઞ શ્લોક છે. ઇતિ ઇન્દ્રિયાણી શુવ્યોયમ વાયુર અગ્નિ જલમ મહી સૂર્યશ્ચ ચંદ્રસ્ત તપ ચૈવ સ્થાનાન અગ્રે કૃતાની તે. અનુવાદ શ્રી શ્રીમદેશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ કે દ્વારા, એ વત્સ મેં અગાઉથી જ તારા નિવાસ માટે નીચે જણાવેલા સ્થાન પસંદ કર્યા છે. હૃદય ઇન્દ્રિયો પ્રાણવાયુ આકાશ વાયુ અગ્નિ પાણી પૃથ્વી સૂર્ય ચંદ્ર અને તપ. ભાવાર્થ ક્રોધના પરિણામે બ્રહ્માની ભ્રમરો વચ્ચેથી થયેલી રુદ્રની ઉત્પત્તિ જે આંશિક તમોગુણયુક્ત રજોગુણમાંથી થઈ હતી તે બહુ સૂચક છે. ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક સંખ્યા 77માં રુદ્ર તત્વનું નિરૂપણ થયું છે. ક્રોધ કામમાંથી પેદા થાય છે અને કામ રજોગુણનું પરિણામ છે. જ્યારે કામ અને લોભ સંતોષતા નથી ત્યારે ક્રોધ પ્રગટ થાય છે, જે બદ જીવનો ભયાનક શત્રુ છે.
આ અત્યંત પાપપૂર્ણ અને હાનિકારક આવેગ અહંકાર અથવા પોતે જ સર્વે સર્વા છે એવી ખોટી અનમન્યતા રૂપે રજૂ થાય છે. માયાના પૂરેપૂરા અંકુશ હેઠળ રહેલા બધ જીવનું આવું અહંકારી વલણ ભગવદ્ ગીતામાં મૂર્ખામી તરીકે વર્ણવ્યું છે. અહંકારી વલણ હૃદયમાં રહેલા રુદ્ર તત્વનું પ્રકટીકરણ કરે છે. ક્રોધ હૃદયમાં ઉત્પન્ન થાય છે. આ ક્રોધ હૃદયમાં વિકસે છે અને આંખ, હાથ, પગ જેવી ઇન્દ્રિયો દ્વારા તેની વધારે અભિવ્યક્તિ થાય છે. મનુષ્ય જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તેની લાલ થયેલી આંખો દ્વારા તેના ક્રોધને વ્યક્ત કરે છે, તો કેટલીક વાર મુઠ્ઠીઓ વાળી કે પગ પછાડીને તે દર્શાવે છે. રુદ્ર તત્વનું આવું પ્રદર્શન પુરવાર કરે છે કે આવા સ્થાનોમાં રુદ્રની હાજરી હોય છે. જ્યારે માણસ ક્રોધમાં હોય છે ત્યારે તેનો શ્વાસોશ્વાસ બહુ તીવ્ર બને છે અને એ રીતે પ્રાણવાયુ અથવા શ્વસન પ્રક્રિયામાં રુદ્ર વ્યક્ત થાય છે. આકાશ જ્યારે ઘનઘોર વાદળોથી ઘેરાઈ જાય છે અને ક્રોધની ગર્જના કરે છે, જ્યારે તોફાની પવનો ભયંકર રીતે ફૂંકાય છે અને પવનોથી સમુદ્રનું જળ જ્યારે ખળભળી ઉઠે છે, ત્યારે રુદ્ર તત્વનું રૌદ્ર રૂપ જોવામાં આવે છે. તે સામાન્ય મનુષ્યને બહુ ભયાનક લાગે છે. અગ્નિ જ્યારે ભળભળ બળવા લાગે છે ત્યારે રુદ્રની ઉપસ્થિતિનો અનુભવ થાય છે અને ધરતી ઉપર જ્યારે પૂરના પાણી ફરી વળે છે ત્યારે પણ એ રુદ્રની જ અભિવ્યક્તિ છે એવું ભાન આપણને થાય છે. ધરતી ઉપર વાઘ, સિંહ, સર્પ જેવા ઘણા પ્રાણીઓ સતત રુદ્ર તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. કેટલીક વાર સૂર્યના પ્રખર તાપને કારણે લૂ લાગવાના બનાવ બને છે અને ચંદ્રને લીધે સર્જાયેલી કાતિલ ઠંડીને કારણે પણ મરણના બનાવ બને છે. એવા ઘણા ઋષિઓ છે જે તપોબળથી સમર્થ બન્યા છે. ઘણા યોગીઓ, તત્વચિંતકો અને ત્યાગી સંસારીઓ થયા છે જે ક્રોધરૂપી રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ તેમણે મેળવેલી શક્તિનું પ્રદર્શન કરે છે. મહાયોગી દુર્વાસાએ આ જ રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ મહારાજ અમ્બરીશ સાથે ઝઘડો કર્યો હતો. એક બ્રાહ્મણ કુમારે પણ મહારાજ પરીક્ષિતને શાપ આપીને રુદ્ર તત્વ દર્શાવ્યું હતું. ભગવત ભક્તિમાં નહીં પરોવાયેલા મનુષ્યો જ્યારે રુદ્ર તત્વ દર્શાવે છે ત્યારે ક્રોધી મનુષ્યનું સારી સ્થિતિમાંથી અધપતન થાય છે. આની પુષ્ટિ નીચે મુજબ થઈ છે. એયન્યે અરવિંદાક્ષ વિમુક્ત માનિનત્ય સ્તવૈસ્ત ભાવાદ વિશુદ્ધ બુદ્ધય આરુહ્ય કૃચ્છેન પરમ પદમ તતઃ પતંત્યધ્યો અનાદુષ્યમદ્રંધ્રય. ભાગવતમ સ્કંદ અધ્યાય 2 શ્લોક સંખ્યા 32. નિર્વિશેષ બ્રહ્મવાદીનું બહુ કરુણ અધપતન ભગવાન સાથે એકરૂપ હોવાનો તેના ખોટા અને તર્કવિહીન દાવાને લીધે થાય છે. ઓમ અજ્ઞાનતિમિરજ્ઞાનનિશ્ચય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવવાચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાવિतं तं સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંఛાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ. તો આ શ્લોકમાં 8, 9, 10 માં ભગવાન શિવની ઉત્પત્તિનું વર્ણન થયું છે અને ક્રોધનું પણ વર્ણન થયું. ગયા શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્માએ તેમના ક્રોધને દબાવવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં તેમના ભવાની વચ્ચેથી બહાર આવ્યો નીલ અને લાલ રંગનું એક બાળક ઉત્પન્ન થયું. આધ્યાત્મિક જગત ઉપર તપોલોક, બ્રહ્મલોક કેટલા અદ્ભુત છે અને બ્રહ્માજી પાસે કેવી શક્તિ છે.
માણસને કંઈ સંતાન ઉત્પન્ન કરવું તો સ્ત્રીની જરૂર પડે જ. અને જે આધ્યાત્મિક જગતમાં બધું દિવ્ય છે અને ભગવાનની શક્તિ જેને મળે છે તે કંઈ પણ કાર્ય અદ્ભુત કરી શકે. સનકાદિક મુનિષો, જે કુમારો છે, 4 કુમાર, એને બ્રહ્માજીએ કીધું કે સૃષ્ટિનું સર્જન કરવા માટે શું કરે? પ્રજોક્તિ કરો, પ્રજાની ઉત્પત્તિ કરો, જેથી કરીને વાસ્તવિક જે બધ જીવ છે તેને હું શરીર પ્રદાન કરી શકું અને એ દ્વારા એ પાછું કર્મ કરીને ભગવત ધામ જઈ શકે. પણ કુમારોએ ના પાડી દીધી, કારણ કે ભગવત પરાયણ હતા, ભગવાનના ભક્ત હતા અને જાણતા હતા કે આ ભૌતિક ભોગ ભોગવવામાં કોઈ લાભ નથી. એટલે બ્રહ્માજી ક્રોધે ભરાય છે, પણ બ્રહ્માજીનો ક્રોધ ને આપણો ક્રોધ એ જે શ્લોકમાં કહે છે તે ભિન્ન છે. અત્યારે જે ભૌતિક જગતમાં લોકો ક્રોધ કરી રહ્યા છે પોતાની ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે, અને ઇન્દ્રિય તૃપ્ત નથી થતી, કામ થતું નથી, એટલે કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. જ્યારે વાસ્તવિક બ્રહ્માજી ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિનું સર્જન કરવા માંગતા હતા અને કુમારોએ ના પાડી દીધી. એ માટે બ્રહ્માજીને ક્રોધ આવ્યો. પણ બ્રહ્માજી ક્રોધ દબાવે છે શેને માટે? એ પણ જાણે છે કે કુમારો જે છે, 4 કુમારો, તે ભગત ભક્તિ પરાયણ છે, એટલે એ દબાવે છે. આપણે અહીંયા ક્રોધ દબાવી નથી એકતા, કારણ કે મુક્ત આત્મા છે ને આપણે બધ છે. એટલે આપણને જ્યારે પણ ક્રોધ આવે છે આપણે સામે કહી દઈએ, આ મારાથી નહીં થશે, પેલું મારાથી નહીં થશે, તે આ કર્યું, તે પેલું કર્યું, આમ કરવું જોઈએ, આને આમ નહીં કરવું જોઈએ, ઇત્યાદિ ઇત્યાદિ. પણ આ ભગવાનની ઈચ્છા હોય. જેમ શ્રીમદ ભાગવતમનું પ્રાગટ્ય કરવાનું હતું તો પરીક્ષિત મહારાજને માધ્યમ બનાવ્યા. તો બ્રહ્માજીનો ક્રોધ કોઈ સામાન્ય ક્રોધ નથી. એટલે બ્રહ્માજી આગળ સૃષ્ટિનું સર્જન કઈ રીતના થશે, પ્રજોપ્તિથી કઈ રીતે થશે, જો આ લોકો ના પાડી દેશે તો, એ માટે બ્રહ્માજીને એ રીતે ક્રોધ આવ્યો તો હું ભગવાનનું કાર્ય કઈ રીતે સંપન્ન કરી શકીશ, આ લોકો ના પાડે છે તે. અને એ રીતે બ્રહ્માજી ક્રોધ દબાવે છે. એટલે આપણા જેવો ક્રોધ બ્રહ્માજીનો વાસ્તવિક નથી. એની પોતાની ઈચ્છા માટે બ્રહ્માજી ક્રોધ નથી કરતા, પણ ભગવાનનું જે કાર્ય આગળ સંપન્ન કઈ રીતે કરવાનું છે એમાં કોઈ બાધા આવે છે એ માટે બ્રહ્માજી ક્રોધ ઉત્પન્ન કરે, પણ છતાંય દબાવી રાખે. ને એ દબાવીને પછી એની ભ્રમણમાંથી રડતું બાળ નીકળે છે. જે અહીંયા લખ્યું છે કે ભવાની વચ્ચેથી બહાર આવ્યો અને નીલ અને લાલ રંગનું બાળક ઉત્પન્ન થયું. 8મા શ્લોકમાં પ્રભુપાદ લખે, તેના જન્મ પછી તે રડવા લાગ્યો, હે વિધાતા, હે જગતગુરુ, કૃપા કરીને મારા નામ અને સ્થાનનો નિર્દેશ કરો. જો ભગવાનની બધી લીલા કઈ રીતની છે અને ભક્તોને માધ્યમ બનાવે છે. અત્યારે માના ગર્ભમાંથી જો બાળક બહાર આવે તો એને ખબર જ નથી હોતી હું કોણ છું ઇત્યાદિ, મારી મા કોણ છે, મારા પિતા કોણ છે, હું પોતે કોણ છું એ પણ એને ખબર નથી હોતી. એ ખાલી રડિયા જ કરે, એની પાસે કોઈ ચેતના જ નથી કે હું કોણ છું. પછી ખબર નહીં ભગવાન કૃપાથી એને એવી ચેતના થતી, પણ આપણે જોઈએ છે કે આપણે ઘરમાંથી બાળક આપણે બહાર આપણને કંઈ ખબર જ નથી પડતી. જ્યાં સુધી માતા આપણને નથી કહેતી કે તમારો પિતા કોણ છે ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. અને ધીરે ધીરે પછી આપણે બધું બધાના વ્યવહારમાં આવીને પછી આપણે જાણીએ. જ્યારે અહીંયા તો તરત જ જે બાળક બહાર આવે છે જન્મ પછી તે રડવા લાગ્યો, દરેક જણ રડે. અને પછી પૂછે છે બ્રહ્માજીને કે હે વિધાતા, હે જગતગુરુ, કૃપા કરીને મારા નામ અને સ્થાનનો નિર્દેશ કરો, મને નામ આપો, હું કોણ છું એમ, અને મારું સ્થાન કયું છે. પછી આગળ કહે છે ઇતિ તસ્ય વચો પાદમો, કમળમાંથી જન્મેલા અત્યંત શક્તિશાળી બ્રહ્માએ સૌમ્ય વાણીથી તે બાળકને શાંત કર્યો. બ્રહ્માએ સૌમ્ય વાણીથી શાંત કર્યો. જો પહેલા કુમારો પર એને ક્રોધ આવ્યો, અને અહીંયા જ્યારે જે બાળક ઉત્પન્ન થાય છે અને રડે છે ત્યારે સૌમ્ય વાણીથી એકદમ શાંતિથી બ્રહ્માજી એને શાંત કરે છે. એટલે સામેનો માણસ જ્યારે ક્રોધિત હોય છે અને એની સામે પણ જો ક્રોધિત હોય છે તો શું થાય છે? વાતાવરણ બગડી જાય, અગ્નિમાં ઘી હોમમાં જેવું કાર્ય થાય છે, એટલે અગ્નિ વધારે ભડકે પડે છે. પણ એક બીજો વ્યક્તિ જ્યારે ક્રોધના વશમાં નથી હોતો, એટલે જાણે છે કે આ વાસ્તવિક
આ ક્રોધ જે કરી રહ્યો છે તે નિર્થક છે, એનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને બ્રહ્માજી પછી સૌમ્ય વાણીથી તે બાળકને શાંત કર્યો અને વિનંતી સ્વીકારતા કેવું, રડીશ નહીં અને તારી ઈચ્છા અનુસાર હું તે કરીશ. એટલે તમારી જે ઈચ્છા છે તે અનુસાર કરીશ. એટલે શિવજીને પણ ખબર હતી કે વાસ્તવિક ભગવાનની મને શું સેવા આવી છે. બ્રહ્માજી સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે, અને શિવજી જે રુદ્ર છે તે આ પ્રલયથી વિનાશ કરે છે. આ માટે આ શિવજીની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી બ્રહ્માજીએ કહ્યું, હે દેવામાં શ્રેષ્ઠ, તમે આ રીતે વ્યગ્ર થઈને રુદન કર્યું છે, માટે લોકો તમને રુદ્ર નામથી ઓળખશે. એટલે રુદ્ર એટલે રડવું, રુદ્ર કર્યું છે અને રુદન કરીને પૂછે છે. એટલે બ્રહ્માજી કહે તમારું નામ રુદ્ર રહેશે અને લોકો તમને રુદ્ર નામથી ઓળખશે. અને દેવોમાં શ્રેષ્ઠ, અત્યારે બધા દેવાથી દેવ મહાદેવ એમ. એટલે આ જે ભૌતિક જગત છે તેનું સંચાલન આ માયાદેવ અને શિવજી કરે છે. એટલે દેવમાં એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. અને આજના શ્લોકમાં 11મા શ્લોકમાં શ્રી પ્રભુપાદ લખે છે આગળ, હત ઇન્દ્રિયાણી અશુભ્યોમ વાયુ અગ્નિ જલય મહી. હે વસ, મેં અગાઉથી તારા નિવાસ માટે નીચે જણાવેલા સ્થાન પસંદ કર્યા છે. વાયુ અગ્નિમ જલય મહી સૂર્ય ચંદ્રશ્ચ તપશ્ચૈવ સ્થાના અગ્રે કૃતાની જ. વાયુ અગ્નિ જલય મહી. હે વસ, પસંદ કર્યા. હૃદય, આપણું જે હૃદય છે તે. ઇન્દ્રિયો, આપણી જે ઇન્દ્રિયો છે, હાથ, આંખ, કાન, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને તપ. તો આ જે સ્થાન છે, તો માણસ વિચારે છે કે રુદ્ર માટે આ સ્થાન કેમ નક્કી કર્યા? તો અહીંયા શ્રીલ પ્રભુપાદ બતાવે છે કે ક્રોધના પરિણામે બ્રહ્માની ભ્રમરી વચ્ચેથી થયેલી રુદ્રની ઉત્પત્તિ જે આંશિક તમોગુણી રજોગુણી થઈ હતી, આ કયા ગુણમાં થઈ હતી તે બતાવે. અને સ્થાન આપ્યા, તો સ્થાનમાં પ્રભુપાદ લખે છે, જ્યારે કામ અને લોભ સંતોષાતા નથી ત્યારે ક્રોધ પ્રગટ થાય છે, જે બધ જીવનો ભયાનક શત્રુ છે. આ આપણો શત્રુ છે. અહંકારી વલણ હૃદયમાં રહેલા રુદ્ર તત્વનું પ્રકટીકરણ કરે છે. ક્રોધ હૃદયમાં ઉત્પન્ન થાય છે, એટલે એને હૃદયમાં સ્થાન આપવા છે. ક્રોધ હૃદયમાં વિકસે છે અને આંખ, હાથ, પગ જેવી ઇન્દ્રિયો દ્વારા તેની વધારે અભિવ્યક્તિ થાય છે. મનુષ્ય જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તેની લાલ થયેલી આંખો દ્વારા તેનો ક્રોધ વ્યક્ત કરે છે. એની લાલ આંખ થઈ ગઈ હોય એટલે આપણે ખબર પડે કે આ ક્રોધમાં છે. આધ્યાત્મિક જે જ્ઞાન છે તે ભૌતિકતાવાદી, અજ્ઞાની અને અભક્ત સમજી નથી શકતા, કારણ કે એને આત્મ સાક્ષાત્કાર કરવામાં રુચિ નથી રહેતી અને એને આને કાલ્પનિક માને છે. તો આજે આપણે જોયું છે કે ભૌતિકતાવાદી અને અભક્તો જે બધા છે, જેને આમાં રુચિ નથી, તે જ્યાં સુધી જોઈ નહીં ત્યાં સુધી એને વિશ્વાસ નથી હોતો. અને આધ્યાત્મિક જ્ઞાન એવું છે કે જે પરંપરા દ્વારા આવેલું છે અને શાસ્ત્રોમાં એનું વર્ણન છે. એટલે ભગવાન કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનમાન પ્રબધંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સ દુર્લભ. જેના કરોડો કરોડો જન્મ થઈ ગયા છે અને અમુક જન્મો બાકી છે અને બહુ જન્મો થઈ ગયા, એમાં એક વિરલા હોય છે જે આ આધ્યાત્મિક જ્ઞાન જાણી શકે અને ભગવાન એને હૃદયમાં ગુરુ દ્વારા પ્રગટ કરે છે, ત્યારે એ આને સ્વીકારે છે. કારણ કે ભગવાન દરેકની સમક્ષ પ્રગટ થતા નથી, ખાસ કરીને અભક્તો છે, નાસ્તિકો છે, એની સાથે. તો જેવી રીતના આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, દુખાવો થાય છે, આપણે દુખાવો જોઈ નથી શકતા. માથાનો દુખાવો હોય છે, કાં કશે આપણને પડી ગયા તો વાગી ગયું તો પગમાં દુખાવો હોય છે. પણ જ્યારે ડૉક્ટર આપણને મેડિસિન આપે, દવા આપે છે, એન્ટીબાયોટિક ઇત્યાદિ કોઈ પણ, તો દુખાવો બંધ થઈ જાય. તો આપણે એનો સ્વીકાર કરીએ છીએ કે વાસ્તવિક આ દુખાવો છે તે મારો બંધ થઈ ગયો. એટલે જે અભક્તો છે એ આ રીતે જ્યાં સુધી એને ખબર નહીં પડે અને જ્યાં સુધી એ જોઈ નહીં ત્યાં સુધી સ્વીકાર નથી કરતા.
પણ ડૉક્ટર આ રીતના દવા આપે છે તો એને ખબર પડે છે, દુખાવાને જોઈ નથી શકતો, નથી તમે જોઈ શકતા દુખાવાને કે નથી હું જોઈ શકતો, પણ અનુભવ કરી શકીએ છીએ કે વાસ્તવિક દુખાવો છે. તો એ મેડિસિન દ્વારા એ દુખાવો ટેમ્પરલી શું થાય છે, બંધ થઈ જાય. એ રીતના અહીંયા જે રુદ્ર રૂપે જે સ્થાનો આપેલા છે, હૃદય, આકાશ, આપણે જોઈ નથી શકતા, ક્રોધને આપણે જોઈ નથી શકતા, પણ અનુભવ કરી શકીએ છીએ કે આની આંખ લાલ થઈ ગઈ છે, આ હાથ પછાડે છે, પગ પછાડે છે, ઊંચા અવાજથી બોલે છે, એટલે આપણે જાણીએ કે આ ક્રોધ, આ એના લક્ષણ છે, આ એનું લક્ષણ છે, અને એ દ્વારા આપણે એનો અનુભવ કરી શકીએ. અને પ્રભુપાદે અહીંયા આપ્યું છે કે પ્રાણવાયુ, આકાશ, વાયુ, અગ્નિ. તો એનું આગળ પ્રભુપાદ ધીરે ધીરે જણાવે કે આ જે સ્થાનો આપ્યા છે એમાં કઈ રીતે આપણે ક્રોધને જોઈ શકીએ, કે રુદ્ર તત્વનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. કેટલીક વાર મુઠ્ઠીઓ વાળીને કે પગ પછાડીને રીતે દર્શાવે છે કે રુદ્ર તત્વનું આવું પ્રદર્શન પુરવાર કરે છે કે આવા સ્થાનોમાં રુદ્રની હાજરી હોય છે. જ્યારે માણસ ક્રોધમાં હોય છે ત્યારે તેનો શ્વાસોશ્વાસ બહુ તીવ્ર બને છે, અને એ રીતે પ્રાણવાયુ, જેમ અહીંયા લખ્યું છે કે પ્રાણવાયુમાં છે, તો પ્રાણવાયુ અથવા શ્વસન પ્રક્રિયા રુદ્ર વ્યક્ત કરે, બહુ તીવ્ર થઈ જાય, આપણો શ્વાસોશ્વાસ એ થઈ જાય. આકાશ જ્યારે ઘનઘોર વાદળથી ઘેરાઈ જાય છે અને ક્રોધની ગર્જના કરે છે, જ્યારે તોફાની પવનો ભયંકર રીતે ફૂંકાય છે અને પવનથી સમુદ્રનું જળ જ્યારે ખળભળી ઉઠે છે, ત્યારે રુદ્ર તત્વનું રોડ રૂપ જોવામાં આવે છે. અગ્નિ જ્યારે ભડકે બળે છે, જ્યારે પૃથ્વીનો વિનાશ થશે સ્વર્ગ સુધી, જ્યારે શંકરસરના મુખમાંથી અગ્નિ નીકળે છે, આ રુદ્ર રૂપ છે. જેમ જય કેશવ પ્રભુ કીધું કે ભાઈ તાપી એકદમ ફૂલ પાણી આવી જાય, જેમ અત્યારે વરસાદ છે તો રુદ્ર રૂપ ધારણ કરે છે, આકાશ ગર્જના કરે છે, તો આ બધી રુદ્રની ઉપસ્થિતિ છે. પછી ચંદ્ર, તો ચંદ્રમાં ઠંડી એટલી બધી હોય છે કે લોકો સહન નથી કરી શકતા, અને આ રીતે રુદ્ર વ્યક્તિમાં આ રીતે એનું તત્વ બતાવે છે. અને પ્રભુપાદ બે ઉદાહરણ આપે છે. ઘણા યોગીઓ, એવા ઘણા ઋષિઓ છે જે તપોબળથી સમર્થ બન્યા છે. ઘણા યોગીય તત્વચિંતકો અને ત્યાગી સંસારીઓ થયા છે જે ક્રોધરૂપી રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ તેમણે મેળવેલી શક્તિનું પ્રદર્શન કરે છે. રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ મેળવેલી શક્તિ, જેમ રાવણને પણ લઈ લો, શિવની ઉપાસના કરી અને અસુરો પછી એમ સમજે છે કે આ જે શક્તિ મને મળી છે, આ શક્તિનો સામનો કોઈ નહીં કરી શકશે, અને એની વિરુદ્ધ જે પણ કોઈ જાય છે એટલે શું કરે છે, રુદ્ર તત્વ એટલે ક્રોધે ભરાય છે, આને મારી નાખો, પેલાને મારી નાખો, હું જ ભગવાન છું. આપણે જોઈએ ને ઋષિઓનું કતલ કરી નાખે, હિરણ્યાક્ષ, રાવણ ઇત્યાદિ, આ બધા રુદ્ર તત્વ છે. ઉપાસક શિવના છે, પણ શિવ નથી ઈચ્છતા કે આ લોકો આ રીતે મને મારું તપ કરીને આવું બધું કાર્ય કરે, પણ એ ભોળાનાથ છે અને તપ કર્યું છે એટલે એને વરદાન આપવું પડે છે. એનો દુરુપયોગ આ લોકો અસુરો આ રીતે કરે છે, અને ક્રોધથી શું કરે છે, બધો વિનાશ વિખરે છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યા છે આપણે જોઈએ જ, અને આપણે રુદ્ર તત્વ જોઈ રહ્યા, અનુભવ કરી રહ્યા શ્લોકના દ્વારા. ઇઝરાયલ, ગાઝા, યુક્રેન, USA ઇત્યાદિ આ રુદ્ર તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. અને યોગીઓમાં, મોટા મોટા યોગીઓમાં પણ રુદ્ર તત્વ જોવા મળે, જ્યાં પ્રભુપાદ લખે છે કે મહાયોગી દુર્વાસાએ આ જ રુદ્ર તત્વના પ્રભાવ હેઠળ મહારાજ અમરીશ સાથે ઝઘડો કર્યો હતો. મહારાજ અમરીશની આપણને કથા ખબર છે, દુર્વાસા મુનિની, કે મહારાજ અમરીશે એકાદશીનું વ્રત કરેલું હતું અને બીજે દિવસે પારણા કરવાના હતા. તો ઋષિઓ આવેલા, એટલે પેલા એટલો ઋષિનો આદર હતો, અતિથિનો આદર હતો, કે એને કંઈ પણ અનાજ આપ્યા વગર કે એનું સ્વાગત કર્યા પહેલાં, અને આપણે જમવાનો સમય થઈ ગયો હોય, પ્રસાદ લેવાનો, અને જો કોઈ આવીને ઊભું રહ્યું હોય તો પહેલાં એનું સ્વાગત કરવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, અને પછી આપણે અન્ન ગ્રહણ કરવું જોઈએ. એટલે એકાદશીના પારણા હતા અને એમના
ઋષિઓ ગુરુ હોય તેને પૂછે છે કે કઈ રીતે પારણા કરવા જેથી વ્રત ભંગ નહીં થાય. તો કે પાણી અન્ન પણ ગણાય છે અને અન્ન નથી પણ ગણાતું, માટે તમે પાણી લઈને પારણા કરી શકો છો. અને દુર્વાસા મુનિ ક્રોધે થાય કે અમે સ્નાન કરવા કે અમારા આવ્યા પહેલા તે પારણા કરી નાખ્યા. અને બ્રહ્મ રાક્ષસ ઉત્પન્ન કરે, જો એનો ક્રોધ જો ખાલી એક પારણા કરવાથી આ દુર્વાસા મુનિ કે મારા પહેલા હમ મમેથી તે પારણા કરી લીધા એમ તે ગ્રહણ કરી લીધું. અને બ્રહ્મ રાક્ષસ ઉત્પન્ન કરે છે અને દુર્વાસા મુનિને અરે પરીક્ષિત આપણે અમરીશ મહારાજ પાછળ એ રાક્ષસ મૂકે કે આને આનો વધ કરો. તો ભગવાનના હાથમાંથી સુદર્શન ચક્ર નીકળીને એ દુર્વાસા મુનિની પાછળ પડે છે અને ત્રણેય લોકમાં દુર્વાસા મુનિ ભાગે જ, પણ કોઈ જગ્યાએ એને સ્થાન નથી મળતું. કારણ કે સુદર્શન ચક્રનો જે વેગ છે, જે પ્રકાશ છે ગરમ ધગધગતો, તે સહન કોઈનાથી નહીં થાય. એટલે ભગવાન પાસે પણ છેલ્લે જાય છે, પણ ભગવાન પણ ના પાડે કે મારા ભક્તનો રક્ષણ માટે તમારે એની પાસે જ જવું પડશે, એનામાંથી હું પણ નથી બચાવી શકતો. એટલે ભગવાન પણ ભગવદ્ ગીતામાં કે હું મારા ભક્તને આધીન છું. આ છે ભગવાનની ભક્તિ. અને પછી દુર્વાસા મુનિ જાય છે, અમરીશ મહારાજના ચરણમાં પડે છે, પણ છતાં પણ સુદર્શન ચક્ર ત્યાંથી જતું નથી. જ્યારે અમરીશ મહારાજ કહે કે આમને તમે માફ કરો, જવા દો, ત્યારે સુદર્શન ચક્ર જાય. તો આ ક્રોધ કેટલો ભયાનક છે. આ કહેવાનું કાર્ય એ છે કે આટલી બધી લોકો યોગ તપસ્યા ઇત્યાદિ કરે છે, છતાં પણ એની અંદર ક્રોધ છે. બીજું પ્રભુપાદ શીલ પ્રભુ દ્વારા આપે કે બ્રાહ્મણ કુમારે પણ મહારાજ પરીક્ષિતને શાપ આપીને રુદ્ર તત્વ દર્શાવ્યું હતું. એટલે પાણીમાં હતા અને કોઈ કીધું કે ભાઈ તારા પિતાના ગળામાં પરીક્ષિત મહારાજે મરેલો સાપ નાખેલો છે. એટલે એ ત્યાં ઉભો રહીને સંકલ્પ કરી નાખે કે મારા પિતાના ગળામાં જેને સાપ નાખેલો છે, મરેલો સાપ, તેનું 7 દિવસમાં મૃત્યુ થાય. તો આ રુદ્ર તત્વ એટલે વિચાર નથી કરતા. પછી જ્યારે થાય છે તો આ તો બહુ ખોટું થઈ ગયું. પણ પેલું કહે ને કે બંદૂકમાંથી ગોળી છૂટ્યા પછી એને રોકી નથી શકાતી, કમાનમાંથી તીર નીકળ્યા પછી રોકી નથી શકાતું એમ. પણ વાસ્તવિક એ ભગવાનની લીલા હતી કે કઈ રીતે શ્રીમદ ભાગવતમ આ ધરતી પર આવે અને લોકોનું કલ્યાણ થાય. એ રીતના બ્રહ્માજીની પણ ઈચ્છા એવી નથી કે હું ક્રોધ વ્યક્ત કરું 4 કુમારો પર, પણ આ બધી ભગવાનની ઈચ્છા હોય છે. અને એ રીતે આ આપણે એને સમજવું જોઈએ કે વાસ્તવિક જે દિવ્ય જગતમાં ક્રોધ ઉત્પન્ન કરે, ભગવાનના પાર્ષદો જેમ હનુમાનજી લંકામાં ગયા અને બધું ભસ્મ કરીને આવી ગયા, પણ એને ક્રોધ કોને માટે ઉત્પન્ન કર્યો? રામની સેવા માટે, કે રામનું કલ્યાણ થાય, કે આ રાવણ અધર્મી છે, માતા સીતાને લઈ ગયો છે. તો ભગવાન માટે જે કાર્ય કરવામાં આવે છે, જેમ અર્જુન ભગવાન કહે છે ભાઈ તું યુદ્ધ કર, કર્મફળની આશા નહીં રાખ, આ બધાને તું નિહણીશ તો પણ હણેલા છે. એટલે એ રીતે અર્જુન પણ ભગવાનનું આદેશનું પાલન કરે છે. એટલે બ્રહ્માજી પણ આ સૃષ્ટિના સર્જન માટે આ ક્રોધ વ્યક્ત કરે છે, જે આપણા સામાન્ય બદ્ધ જીવો જેવો નથી હોતો. એ આપણો જે ક્રોધ છે તે ઇન્દ્રિય તૃપ્તિ માટે અને આપણી કામની પૂર્ણતા માટે, આપણા સ્વયંના લાભ માટે આપણે આ ક્રોધ ઉત્પન્ન કરીએ, નહીં કે આધ્યાત્મિક માં લોકોનું કલ્યાણ થાય એ માટે. ગુરુ આપણને ઠપકો આપે છે, ક્રોધ કરે છે, પણ કેમ કે શિષ્યનું વાસ્તવિક કલ્યાણ થાય એ માટે. તો આ રીતે આપણે આ કામ, ક્રોધ ઇત્યાદિને સમજવું જોઈએ આ શ્લોક દ્વારા. અને આજ આપણને અહીંયા શિક્ષા મળે છે. સમય બહુ થઈ ગયો. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રી પ્રભુપાદ કી જય.